my wife, my life. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વહેલા બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે, તો બન્યા રહેજો મારા બ્લોગમાં. તો બધું બેસું ધોવાઈ જાય, કચરું વાર દીધું. જો હવે વાસણ ઘસવાનું. જો ગાઈઝ આપણે જોગનું નહીં તો વાર દીધું, હવે વાંગા જવું. આ બધું વાસણ ઘસીને ઘરમાં આવી ગયું છીએ અને બધા હજી હોઈ રહ્યા. તો ઉઠ્યા તો ત્યાં ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતા મિત્રો, જય રોમાપીર. હવે ચા પીવા માટે લાવે શિવન ચા પીવાની. ચા પીને નાસ્તો કરી દી. ચોથું શૂન્ય અમે તો વાર દીધું. બધું પાણી આવી જાય, પાણી ભરાય છે. પીપે સુસલું કોઈ અને આ બાજુ કાપો પ્રિયાન રમારું. લે બાબુ ને, બાબુ આ રે લે, આ બાબુ લે, બાબુ લે, એ બાબુ ઘૂમીએ. આપણે તો બેઠા બેઠા દોરી પડીએ છીએ. જો અને તબત પેશો કોઈ આમ પ્રિયા રમશે શીર ફરી જાય. જો ચમકા ના જો આમ લેતા છે. આપણે બેસના બાજુ પૈ બહીને કમ્પ્લીટ તૈયાર કરી અને હવે સારવાર ડીશો આવી તે ઉપરા જઈએ છે. આપણે જો ચિકન ઉપરા જઈએ છે. ચલો ઉપરા થઈએ. શાકભાજી કાંઈ આટલા તે દર વાવતો હતો ને વાવી નથી અમે તેને વાવી દીધી. શું ગયા હા ઠંડા ઠંડા સારવાર થઈ જાય ખરી. જો ગાય ઠંડા ઠંડામાં સાર લેવાઈ જાય પણ ગાય તો વધારે આગું નહીં. અમારે તો અહીંથી વયા દાબાનું વાઢી લેવાની. ચાલો પોટલું ઉપર લઈએ. ચાર વાટીને તો આવી જાય છીએ. ચાર તો લાવી દીધી ગયા. આમ પેલું બધું ભેસન નાખીશું. એટલું બધું આગાટ કરે છે ને તે બધું વાળું કરી દીધું. એ હાવરી લે કે ચાર નાખી દઈએ ભેસન. ગજા પર ભેસન બધાને ચાર નાખી દીધી. ભેસું ચાર કામંડી જીએ ઘરમાં. પ્રિયાને બધા રમી જોજો. જો આ બધી રિયા હવે કુકરીના બચ્ચા ઝંઝણો જેવો હોય જાય. જો એ તીતી રહી, એ તીતી બચ્ચો રહે ને ઝંઝણો એ છે વસ્તુ બચ્ચો એ બચ્ચો રહ્યો. એ રહ્યો ચાર બચ્ચો. આ બધી રિયા એ જતો રહ્યો. તો બોરા ઉપાય ના હોય. રિયા એક્ઝામ ના કો અક્ષય પપ્પા આયા જલ્દી. જો આયા આવો ચલા બોરા રહે તો મજા આવી જાય બેટા. તે મજા આવે. મજા આવી જાય. હા આ કે પપ્પા બાપુ તારા એ તો તૈયાર થઈ ગયો. મને હાથ જાલી ખેંચી કીધી હેડ પેલા હેતમ. ફાઇનલી ગાઈઝ આપણે આટલું લાવી દીધું હુસલું. લે હું હેતમ જો હો બંગા હો ને. લે હું હેતમ જઈને લેતા આવું. તો ચલો ગાઈઝ આપણે હેડી હેતરમાં કેમ કે 2 બોરા જેવું જ કોક બાકી છે. તો 2 બોરા લાવી દઈએ. શંકો ઉપાડીને લાવવાના છે. આપણે વધારે આપવું નથી એટલા. અને અમે તો ઉપાડીને જ ગાઈઝ આવી મજૂરી કરી જઈએ છીએ. કારણ ચલો હેતમ જઈને મળીએ શાંતિથી. ગાઈઝ બોરા ઉપાડી દીધા અને એથી બધું વસ્તુ લઈ આપણે હેડે છીએ. હવે ઘેર આવવા થઈ જાય. તો ચલો ઘરે જઈને મળીએ. હૈદરાબાદ તો ગરગડિયાનું શાક બનાવી છે ને આપણે મોજ જતો રહ્યો છે. હો છે લે હો કરી છે નહીં આપણે ખાવા બેસી જાય છીએ. તો ગરગડિયાનું શાક, ચટણી, છાશ, રોટલી અને કોમેડી જોઈએ છીએ. ચલો ખાઈ લઈએ. તને ખાવ ખાઈ લે. તને ડબર બધો ખાઈએ છીએ. ચલો ખાઈ લઈએ. ખાઈ બે મળીએ. અમે તો ખાવા બેસી છીએ. ગરગુડિયાનું શાક, ચટણી, રોટલી બધું બેસી ખાવા પહેલાં તમે કરી દો. કંઈ વાર નહીં કરતો. કશી કાઢ્યો કચોરી વાર દીધું. જો લગાઈ પહોંચી જતો ઊંઘી ઉઠે છે. ચા બનાવી જ ચા ઉકળાવ. હવે બધું ચા બનાવી કાઢી લાવ્યા છે. હવે પીવા માટે પીલી બધું હોઈ રહ્યા. એમ નામ નહીં હોઈ રહ્યો. હોઈ રહ્યા સુધી તે ચમ હોઈ રહ્યા હતા. બેરામ ટૂબ ના ગણાય. તે બૈરામ ટૂબ ગાય તું કા બોરો ઉપાય લાગુ પર આખું ભરેલું હતું. એટલે તો લાંબો તો પડે છે. બાઇક નતું કઈ ક્લિયર નથી એટલે તે વેચ છેડે તું પકડીને લાવ્યો તો જોઈ જ ના જાય. પણ મને પહેલી વાર લાવું છું.
અવાજ લેતા હતા અવાજ પૂરો થઈ ગયો પણ બે લાવે ને એમાં બીજામાંથી આવું અને બધા ચાટા રહી જાય જ કચરોની તોવારથી તો બહેનો બે પેટ પિયાનો રિયાનો અશોક 3 જણો રમી જાય રમારું 2 હસ્તે જો આ બસ વાસણ ઘસવાનું હતું વાહનને ઘસી કાઢી બસ વાહન તો ગઈ દીધો કચરો વાળી દીધો જો વાહને ગઈ દીધો વાળી જવું છે પાણી ભરવા માટે તો પાણી ભરી આવીએ જ પાણી ભરીને તો ઘેર આવી જશે પેલા તો પપ્પાની પાસે સોનું ભરાયો ત્યાં પછી છે પેલા ખેતરમાં બધું ચોખ્ખું કરું છે તે જોવા જઈએ તો જો એ જઈએ ખેતરમાં બધા બધું વારે ચોખ્ખી થઈ બે ભાઈ મંડે આવી આ બધું ચોખ્ખું કરી દીધું જેવું ચોખ્ખું કરાય છે એવા કપાઈ ઝાડવા બધો સારું કદી બધું બારી તો જા કચરો બધો હવે ખેતરમાંથી હવે ઘેર જઈએ છીએ કોથમી લઈને જો કોથમી તો લઈ લીધી હવે જઈએ ગયા પેલું રોકીને ભરે હા ચલો ઘેર જઈને મળીએ તાને ઘેર આવી જાઓ બાને આ બધું નાખી દીધો હોય ચૂલા પણ જો આપણે ઘેર આવીને તો બેસીએ છીએ હવે આ ગોળ ફોરીને ડબ્બામાં ભરવાનું છે તે ભરીએ જો બસ ગોળ ફોરીને તો ડબ્બો ભરી કાઢ્યો લોટે બંધ થઈ ગયો રોટલી થઈ ના તો જે છે હેતરમાં છે જે આયા જ નહીં છે કે કેટલા રહ્યા બાયના અંધારીઓ થઈ ગયું હવે ખાવાનું છે હવે પાડી છે હવે ખાવાનું છે જો અશોકને તો ખાઈને આવ્યા છે આ બાદ પ્રિયા રમત ને આયા જમવાનો હતો તીકન જતા જમવા માટે તે જમીને આવ્યા મારે એકલીને ખાવાનો બધો ખાઈને આવી ગયો ત્યાં અમે ખાઈ લઈએ છીએ જો બધો ઊંઘા એ ઊંઘશે જ નહીં નાલ જો ખા બે હે આજ તો કોઈ શાક તો લીધું જ નહીં ચટણી અને મરચું જો આ મરચું પેલું ચટણી ખાવા બે જશે ખાઈ લે તાર એ વાત થાય છે ખાઈ લે તાર હડો જે ખાવું આ પદ ગાય પીને ખાઈને આવ્યા હતા શાંતિ પોટા જેવા બેસી રહી છે બધા નહીં ખાતા આપણે માફનું ચલો ગાય મળીએ ગાય જો હોય તો ખાઈ લીધું ખાઈને આપણે બેસી રહે છીએ તો ઊભા થયા મારા તરફથી ગુડ નાઇટ જરોમાં પીર તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચલો કહી દઈએ ગુડ નાઇટ જય માતાજી તો ચલો ગાઈસ આટલા આપણે બ્લોગ પૂરો કરીએ તો જય માતાજી